નમસ્કાર મિત્રો રાજકુમાર જાટ મૃત્યુ કેસ અકસ્માત થયો છે કે પછી હત્યા કરવામાં આવી છે? શું રાજકુમાર જાટની હત્યા કરવામાં આવી છે કે પછી અકસ્માત થયો છે? આ સવાલ આજની તારીખે ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે. હાઈકોર્ટમાં સુનાવણી થાય ત્યારે ગુજરાતમાં ફરી એક વખત તેની ચર્ચા થતી હોય છે. ફરી એક વખત હાઈકોર્ટમાં સુનાવણી થઈ છે. 4 સવાલ અતિ મહત્વના છે. આ સાથે ઈજાના નિશાન, આ સાથે સીસીટીવી, આ તમામ બાબતે ફરી એક વખત આપણે વાત કરવી છે. રાજકુમાર જાટ મૃત્યુ કેસ વિશે આપણે ખૂબ વાતો કરી, ભૂતકાળમાં ખૂબ વિડીયો બનાવ્યા. ફરી એક વખત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. 4 સવાલ ત્યાંથી સામે આવ્યા છે. પૂછવામાં આવ્યું છે કે શકમંદ એટલે કે ગણેશ જાડેજા, જયરાજસિંહ જાડેજા અને મૃતક રાજકુમાર જાટ તેઓ શું એકબીજાને પહેલા ઓળખતા હતા? તેમની વચ્ચે શું કોઈ દુશ્મની હતી? 2 માર્ચ 2025ના દિવસે રતનલાલ જાટ અને તેમના દીકરા રાજકુમાર જાટ ગણેશ ગોંડલના ઘરમાં, ગણેશ જાડેજાના ઘરમાં, જયરાજસિંહ જાડેજાના ઘરમાં જાય છે. તો તેની પાછળનું કારણ શું હતું? સીસીટીવી પાછળનો રિપોર્ટ શું છે? સીસીટીવી તપાસ પાછળનો રિપોર્ટ શું છે? તે નગ્ન અવસ્થામાં ફરી રહ્યું છે. તેની પાછળની સ્પષ્ટતા શું છે? શું માહિતી છે? એક વાત એ છે કે પહેલા તમને થોડી પ્રારંભિક માહિતી આપી દઉં, અને એ સમય છે, એ ટાઈમલાઈન છે, તેમાં પણ ઘણા સવાલો આપણને થાય. 2 માર્ચ 2025ના દિવસે રતનલાલ જાટ, તેમના દીકરા રાજકુમાર જાટ તે જયરાજસિંહ જાડેજાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ ઘરમાં જાય છે. તેમનો આરોપ હતો કે ત્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી. હવે સવાલ એ પણ હશે કે તેઓ ઘરમાં શા માટે ગયા? આ પહેલાના ઇન્ટરવ્યૂ, આ પહેલાની વાત પ્રમાણે તેઓ ત્યાંથી નીકળતા હતા અને જે પ્રકારે કહેવામાં આવે છે કે રતનલાલ જાટ અને તેમના દીકરા વચ્ચે રકઝક ચાલતી હતી અને ત્યારબાદ તેમને અંદર બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેમની સાથે મારપીટ કરવામાં આવે છે. આ બધી બાબતો ભૂતકાળમાં સામે આવી ચૂકી છે. ખેર 2 માર્ચ 2025ની આ વાત છે. રતનલાલ જાટ ત્યાં શ્રીજી પાવભાજી કરીને છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં કામ કરે છે ગોંડલમાં પાવભાજીનું, અને એમનો દીકરો યુપીએસસીની તૈયારી કરતો હતો, ત્યાં રહેતો હતો. 2 માર્ચની આ વાત. 3 માર્ચ 2025ના દિવસે રાજકુમાર જાટ ગુમ થાય છે. એટલે કે એના પિતાને જોવા નથી મળતો. એમના પિતા 5 માર્ચ બાજુ ગોંડલ બી ડિવિઝન હોય, ગ્રામ્ય પોલીસ હોય, ત્યાં અરજી દાખલ કરે છે અને ગુમ થયો છે તેનો દીકરો એ માહિતી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડે છે. 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખ, 9 માર્ચ 2025ના દિવસે રતનલાલ જાટને માહિતી મળે છે કે તેનો દીકરો તો હવે રહ્યો જ નથી. તેના દીકરાનું મૃત્યુ થઈ ચૂક્યું છે. અને કેમાં? તો અકસ્માતમાં. અને કઈ તારીખે? તો 4 માર્ચ 2025ના દિવસે. અને ક્યાં? તો રાજકોટ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન અંતર્ગત વિસ્તારમાં, અમદાવાદ રાજકોટ હાઈવે પર. ત્યારે પણ તેણે સવાલો કર્યા હતા કે આટલા દિવસ સુધી કેમ માહિતી ન આપવામાં આવી? તેઓ ફરી રહ્યા છે, પોલીસ સ્ટેશને ધક્કા ખાઈ રહ્યા છે, લોકોને ખબર છે મોટો કેસ છે, તો કોઈ ડેથ બોડી મળે, કોઈ અકસ્માતનો કેસ સામે આવે, શા માટે ન કહેવામાં આવ્યું? આટલા દિવસ સુધી માહિતી કેમ છુપાવવામાં આવી? અથવા તો આ માહિતી બહાર કેમ ન આવી? એક સવાલ થયો હતો. ત્યારબાદ એક પછી એક સવાલો સામે આવે છે. તે પોતે કોર્ટના શરણે જાય છે. કાયદેસર કાર્યવાહી ધીમે ધીમે આગળ વધે છે. અને આ બધા વચ્ચે એસપી પ્રેમસુખ ડેલુને પણ તપાસ સોંપવામાં આવે છે. રાજકોટ બહાર તપાસ સોંપવાની વાત એસપી પ્રેમસુખ ડેલુ તપાસ રિપોર્ટમાં કહે છે તેવું કશું નથી, અકસ્માત છે. ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે, તેમાં પણ કશી માહિતી બહાર આવતી નથી. આમ છતાં પણ તેમનો પરિવાર એ વાત પર અડગ છે કે તેમના દીકરાનો અકસ્માત નથી થયો, તે હત્યા કરવામાં આવી છે. અને પોલીસ પણ આમાં ભળેલી છે. આ માટે સીબીઆઈ તપાસ કરે અને આ માંગ કરતી પણ અરજી કરવામાં આવી હતી. તેની સુનાવણી થઈ હતી અને તેમાં જ આ 4 સવાલો પણ સામે આવ્યા હતા. એક વાત એ છે કે 42 ઘા ઈજાના નિશાન મળ્યા છે. 42 ઈજાના નિશાન શું અકસ્માતમાં સામે આવી શકે? આ સવાલ તમે કોઈને પૂછો તો તે જવાબ આપે ન. અકસ્માત હોય પરંતુ 42 ઈજાના નિશાન, શરીરના અલગ અલગ ભાગ પર મારપીટના નિશાન સામે ન આવી શકે. ગુદાના ભાગે ઈજાના નિશાન અકસ્માતમાં કઈ રીતે થઈ શકે? આ બધા સવાલો વચ્ચે આ મામલો આજની તારીખે પણ કોર્ટમાં છે. એક પછી એક દલીલો કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ અતિ મહત્વના છે. રાજકુમાર જાટ એમના પિતા એ ઘરે પહોંચ્યા હતા 2 માર્ચ 2025ના દિવસે. ત્યારના પૂરા સીસીટીવી જાહેર કરવામાં આવે, અમુક સેકન્ડના નહીં.
બીજી વાત એ છે કે તે 52 કિલોમીટર અમુક કલાકોમાં 52 કિલોમીટર સુધી દૂર પહોંચી જાય છે રાજકુમાર જાટ. તો પછી તેઓ કઈ રીતે પહોંચે છે 52 કિલોમીટર દૂર? 52 કિલોમીટર ચાલવું સરળ નથી હોતું. શું કોઈ વ્યક્તિ તેને ત્યાં પહોંચાડે છે કે તેઓ પોતે ચાલીને ગયા હતા? તે નગ્ન અવસ્થામાં ફરી રહ્યા છે. કહેવામાં આવે છે રાજકુમાર જાટનો સીસીટીવી છે, તો એ શા માટે આ પ્રકારે ફરી રહ્યા હતા? એ પહેલાં તો તેમણે કપડાં પહેર્યા હતા, તેમના કપડાં ક્યાં ગયા? આ પ્રકારની પરિસ્થિતિ કેમ? અને તેમની પાછળ અમુક ગાડીઓ જઈ રહી હોય, એ ગાડીઓ કોની છે? કોણ તેનો પીછો કરી રહ્યું હતું? અને અલગ અલગ જગ્યાના સીસીટીવી આવે, પરંતુ લાંબા સીસીટીવી જાહેર કરવામાં આવે તો ખબર પડે કે તેની પાછળ કઈ ગાડીઓ પસાર થઈ રહી છે, તેમને પરાણે ચલાવવામાં આવી રહ્યા હતા. શું હતું હજુ સુધી એ ક્લિયર થયું નથી. આ બધા વચ્ચે ગણેશ ગોંડલ સામે સવાલો છે. ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજાના દીકરા છે. જયરાજસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય છે અને ગણેશ જાડેજાના માતા ગીતાબા જાડેજા આજની તારીખે ત્યાંના ધારાસભ્ય છે. છેલ્લા 2 ટર્મથી તેઓ ચૂંટાઈ છે. હવે એવી વાત છે કે ગણેશ જાડેજા ચૂંટણી લડશે, તેઓ તૈયાર થઈ રહ્યા છે. આ બધી વાત વચ્ચે આ કેસ તેમને પહેલા પણ નુકસાનકારક લાગી રહ્યો હતો, આજની તારીખે પણ છે. જોકે તેમણે નાર્કો ટેસ્ટ કરાવ્યો છે, એવી કોઈ મોટી માહિતી સામે નથી આવી, પરંતુ સવાલ આજની તારીખે પણ છે. આ સવાલનો જવાબ ક્યારે મળશે, સીસીટીવી બાબતે સ્પષ્ટતા ક્યારે થશે, એ આવનાર દિવસમાં આપણને ખબર પડશે. જોઈએ શું વધુ માહિતી સામે આવે છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રાજકુમાર જાટને લઈ ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો. યુપીએસસીની તૈયારી કરતો એક છાત્ર છે અને તેની સાથે આ પ્રકારનું કઈ રીતે થયું. જ્યારે આ સમાચાર વાયરલ થયા ત્યારે ઘણા લોકોના વિડીયો તે પ્રકારના પણ સામે આવ્યા હતા સમગ્ર દેશમાંથી, કે કોઈ નેતા જો આ પ્રકારનું કરી શકતો હોય તો આ ક્યારેય પણ ના ચલાવી લેવાય. આરોપ અને આક્ષેપ સાથે દેશનો યુવા, દેશનું ભવિષ્ય આ પ્રકારે મૃત્યુ ન પામી શકે. આની પાછળ ખરા અર્થમાં કઈ રહસ્ય છે તો બહાર આવવું જોઈએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.